હેલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં બા તરફથી બધા સબસ્ક્રાઈબરને આશીર્વાદ બા તરફથી. તો છોકરા, આજે જો આ બટેટા બાયફા છે, આ બટેટા બાયફા છે. આને હું છાલ ઉતારી અને આ સૂકા મરચાં, લીમડો ને જીરું, આનો હું વઘારીશ. સૂકી ભાજી બનાવું છું. ટૂંકમાં આ સૂકી ભાજી કરું છું. આ બી છે અને આ પતરી, આ ગયા વરસની મેં ઘરે બનાવી હતી પતરી, ગયા વરસની છે. બીને પતરી બનાવવાની છે, આ સૂકી ભાજી બનાવવાની છે. આ મસાલા છે મારા, અને આ બધું અંદર નાખવાનું છે. આ છે ને મેં ધોઈ છે. આ કોથમરી મરચાં છે ને એ વોશ કર્યા છે. જો એટલે આ કોથમરી મરચાં હું એમાં નાખીશ, એટલે તમને બનાવું એટલે તમને આગળ બતાવું. હલો, જો આ તેલ મૂકી દીધું છે અને આ બટેટાને મેં છાલ ઉતારી કટકા કરીને કમ્પ્લીટ રાખ્યા છે. હવે આ તેલ મૂકી દીધું છે. હવે ગેસ ચાલુ કરી દીધો છે. તેલ હજી આવ્યું નથી. તેલ આવે ને જીરું છે, સૂકા મરચાં, જીરું, લીમડો. અમારે અહીં લીમડો બહુ થાય છે, કારણ કે અહીં બધે ગાર્ડન જ છે. બધે ગુલાબના ઝાડ, બધાય જાસૂદના ઝાડ ખુલ્લા, એમને કોઈ અડે નહીં. જ્યાં તેલ આવી ગયું છે. હવે આ ત્રણેય વસ્તુ નાખો છું. ફાર્મ હાઉસ જેવું તમારે એવું સરસ બગીચો, ઝાડવા બધા એવું. જેમાં જીરું છે, સૂકા મરચાં અને લીમડો, ત્રણ વસ્તુ છે. હવે જો આ બ્રાઉન થઈ જાય ને, આ બ્રાઉન થઈ ગયું છે. હવે જો આ નાખે છે. આ જીરું અને મરચાં ને લીમડો. હવે એમાં ધાણા જીરું ન હોય. હવે આ છે ને મેં વોશ કરીને રાખ્યા હતા. લીમડું, આ કોથમરી છે અને હજી આમાં મીઠું નાખું છું. એ પેલા ફેરવી લો. આથી વિશેષ સૂકી ભાજી ન હોય, બહુ સરસ સૂકી ભાજી થાય. હું છે ને મીઠું પેલા લઈ લઉં. મીઠું કાઢવાનું છે એટલે 2 મિનિટ. હલો, આ મીઠું નખાઈ ગયું. આમાં શું છે, મીઠું મારે કાઢવાનું હતું એટલે રહી ગયું. જો આથી વિશે સૂકી ભાજી ન હોય, કોઈ એમ કે આથીને ફાઇન બને છે, રીત અલગ અલગ હોય, એની ના નથી. પણ અમારી જે રસોઈ બને છે ને, અમે વડોદરામાં કોઈ જગ્યાએ અમે કેટલા રેસ્ટોરન્ટમાં જમવા ગયા ને કેટલા રેસ્ટોરન્ટમાંથી ઝોમેટોમાં મગાવ્યું, પણ અમને વડોદરાની રસોઈ એટલી ફાવતી જ નથી. કારણ કે અમે કાઠિયાવાડી જામનગરના, અમને જામનગર સિવાય રસોઈ નથી ફાવતી. અમારી જો આવી રસોઈ હોય, અહીંયા બધું મોરું ને એવું બધું ખાય. અમારે ટેસ્ટદાર બી, અમારા છોકરાને જરાય નથી ખાવતું. જો આને આવી રીતે હું ચોળીશ. પછી હજી આમાંથી મારે થોડુંક ખાંડ વગરનું કાઢવાનું છે. હું લીંબુ નીચોવું છું હમણાં. લીંબુ નીચોવું છું હમણાં, લઈ આવું. જો આ થોડુંક લીંબુ હોય ને તો મજા આવે જમવાની. અમારે એક બાબુ એવું છે અમારું કે સાકરવાળી, અમે સૂકી ભાજીમાં સાકર નાખી જરાક. પણ અમારું એક બાબુ છે ને સાકર નથી નાખવા દેતો, એનું મારે અલગ કાઢવું પડશે.
વાને હું થોડીક ચોળવવા દઈશ, પછી પાછું એનું કાઢીને આમાં હું દળેલી ખાંડ નાખીશ. આ રહી જો દળેલી ખાંડ આમાં જ છે, એ પાછી હું આમાં નાખી જરાક ચડે ને એટલે. જો હવે આ છે ને આ મેં કાઢી લીધી છે. આ બટેટાની સૂકી ભાજી છે એ મેં સાકર વગરની કાઢી. અમારો એક બાબુ છે ને સાકર વગરનું ખાય છે. અમારે અમુક સાકર ન હોય ને તો અમને ભાવે નહીં સૂકી ભાજી. અરે ટેસ્ટદાર જોઈએ અસલ આમ સાકર ને ખટ મીઠી ને લીંબુ નીચોવાઈ ગયું છે અંદર. હું પતરી અને બી કરીને બનાવીને દેખાડું. અમારે કોઈ રહ્યું નથી, પણ અમારા ઘરમાં એવું છે કે તમારે જોઈએ જે વસ્તુ બનાવીને ખાવાની હોય ને એ તમે ખાઈ શકો એમ, તમને જે મન થાય. જો આ બની ગઈ છે સૂકી ભાજી સરસ. આથી સૂકી ભાજી ગેરંટી દઉં, અને મારા હાથની સૂકી ભાજી તમે ખાજો. આથી વિશેષ સૂકી ભાજી ક્યાંય હોય તો મારે ઇનામ દેવું હાલો. મારા હાથની સૂકી ભાજી હું બનાવું ને બહુ ફાઇન બનાવું છું. આથી વિશેષ સૂકી ભાજી ન હોય. હાલો બની ગઈ. બાફેલા બટેટા હતા ને સરસ, પાછા ફોડવા છે ને ભાંગવાનું જોઈએ. અને આ જો આવી રીતે આવી રીતે લીધી કાઢેલી આ બની ગઈ છે. અને હવે હું વેફર તળું નહીં બતાવું, વેફરને બી તળું છું. ગયા વર્ષે મેં બનાવી હતી. હાલો આજે તેલ મૂકી દીધું છે તેલ. હવે આ તેલમાં હું આ પતરી કરું છું. ગયા વર્ષે મેં બનાવી હતી. અહીંયા શું છે, અહીંયા પતરી તો હું અહીંયા બનાવીશ, પણ અમારા પક્ષી એટલા પક્ષીનો છે ને કે તમે કાંઈ રાખી ન શકો અગાસીમાં. તમે શાક સુધારેલું હોય ને તમારે 5 મિનિટમાં સુધારેલું શાક બધું ઉપડી જાય. બોલો, બધું શાક ઉપડી જાય તમારું સુધારેલું. એટલા પક્ષી, મોર ને તમે જોજો ઢેલ ને ઓલા ગરજાડા કીએ, ઓલા ગરજાડા હંસ જેવા ને બધા તમે જુઓ તો નકરા પક્ષી. આખો દી કિલો કરતા હોય. ચકલાનો અવાજ એટલો આવે પક્ષીનો. તમે આ મ્યુઝિયમમાં ગયા હોય ને કેવી આમ અવાજ આવે એવો અવાજ આવતો હોય. કારણ કે બધે ઝાડવા અને બધું આમ જગ્યા બહુ સરસ છે. તમને કંટાળો ન આવે જરાય ન આવે. તેલ જરાક વધુ આવી ગયું છે. આ 2 વર્ષની પતરી છે તો એ કેવી સરસ છે. અહીંયા અગાસી તો બહુ મોટી છે, બહુ જ મોટી છે, પણ આ રહેતું નથી કાંઈ. પક્ષી નથી રહેવા દેતા કાંઈ. અમારે જામનગર શું છે, ઘરની પ્રાઇવેટ અગાસી છે, ઘરની. એટલે ઘરમાંથી ને જ અમારે બેડરૂમમાંથી અગાસી જાય. એટલે અમારે ગમે વાવો, તમારે ઉગાડવું હોય તો ઉગાડી શકો. અહીંયા મેં વાવ્યું છે ઘણું, મને શોખ છે ઉગાડવાનો. તમને ખબર જામનગર મારા કેવા ઝાડવા, તમે અહીંયા જો એવા જ વાવ્યા. અહીંયા તો શું છે, આમ રોડ ઉપર ખુલ્લા એમને ગુલાબ, જાસૂદ બધું ખુલ્લું એમને આમ ઉગેલું બધું. વાળ વારેલી નંબરે ક્યાં એટલું સરસ, કોઈ અડે નહીં. કોઈ તમારી ગમે એટલી વસ્તુ પડી હોય ને કોઈ અડે જ નહીં, એવા માણસો છે. જો હવે હું આમાં બી નાખું. હું ક્રોસમાં રાખું, કારણ કે મને આ બાજુ થોડોક હેન્ડલ આડું એટલે રાખું, મને હેન્ડલ નડે છે આમ આડું. આ તળું ને એટલે મને હેન્ડલ લેવાતું નથી. શરૂઆતમાં અમે આવ્યા ને તો બહુ વડોદરા ફર્યા, એટલું ફર્યા ને બહુ ફર્યા વડોદરા. જેટલું જોવાનું એટલું બધું. હમણાં મહિનાથી પહેલાં જામનગર ગયા હતા. મેં છોકરાની પરીક્ષા હતી. આમ જામનગર 8 દી રોકાણા. 8 દી રોકાણા પછી રસોડાનું તો સામાન અમે બધું લઈ ગયા છીએ. પછી અમે ટિફિન બંધાવી લીધું હતું. 8 દી લગી 2 ટાઈમ ટિફિન આવતું ઘરે. અને ઇલેક્ટ્રિક સગડી લઈ ગયા હતા, ચા પાણી બનાવી નાખી ઇલેક્ટ્રિક સગડી ઉપર. અને જમવાનું 2 ટાઈમ હોટલમાંથી ને પછી સગાવાલા બધા હોય ને એ પછી ધરારી જમવાનું કહે કે આવવું જ પડશે એમ. એટલે એમ જઈ આવતા હતા, જવું પડે. અને પછી અહીંયા છોકરાને અહીંયા જામનગરનું બધું વડાપાઉં ને પાણીપુરી ને એ બધું અહીંયા એવું બધું નથી મળતું. એટલે હાનનો એ પ્રોગ્રામ ને બપોરનું ટિફિન આવતું દરરોજ. એટલે 8 દી અમારા કેમ વયા ગયા ખબર ન પડી. અમે નોરતા ઉપર ગયા હતા. નોરતા ઉપર અમે 2-3 દી રોકાણ હતા. હવે 2 મિનિટો મારા મરચાં રહી ગયા છે, જરાક આગળ લઈ આવું.
ઘરે છે બાબુ ઉઠશે. આ ઉડે બહુ મરચાં. તમને ખબર છે અત્યારે કેટલી રસોઈ અમારે બની છે. અમારા જો અમારે જમવામાં કોઈ દી આમ એ શાક રોટલી થાળીમાં હોય જ નહીં, કોઈ દિવસ નહીં. જમવામાં અમારે જીસી મહેતા હતા ને મારા હસબન્ડ, ત્યારથી ખાવા પીવામાં જમવાનું વ્યવસ્થિત જ બનાવવાનું. હવે આમાં હું જો મસાલા કરું છું. મસાલા જોજો હું કેમ કરું. હવે જ આ મરચાંમાં હવે જ નાખું છું. હવે જ નાખ્યો છે. મીઠું થોડુંક, આમાંય મીઠું બહુ થઈ જાય પછી. આ પેલાના માણસોનું શું છે, ચમચી ફાવે જ નહીં. એ અમારી રીત તો અમે ભૂલતા જ નથી, હજી ટેવ જ નથી જાતી. ચમચી હોય તો એ આ દળેલી ખાંડ છે. હવે આમાં જો મરી નાખું છું. આ દળેલા મરી છે. આ જો આ બહુ મસ્ત બને. દળેલા મરી નાખ્યા. હવે આવી રીતે હું આને આ મસાલા કર્યા છે ને આ બધું મિક્સ કરી નાખીશ. અને આને હું મિક્સ કરી નાખીશ બધાને. અને તમને કહું જો મેં આ ભાત બનાવ્યા છે, આ ભાતે કર્યા છે. જુઓ અમારે એક રસોઈ કોઈ દી, હવે બતાવો આ બાજુ જો એક સૂકી ભાજી જ ન હોય. બપોરની આ દૂધી બટેકાનું શાક છે. જુઓ આ દૂધી બટેકાનું અમારું સાસુનું શાક છે. દૂધી બટેકાનું એ હવે બનાવ્યું છે. આ દૂધી બટેકાનું શાક અને ભાત. અને જ્યાં ક્યાંક દાળ હશે, ક્યાંક યાઘી પાછી ક્યાંક મૂકી છે. આ પ્લેટફોર્મ ઉપર સમાતું નથી. અને હવે હું લોટ બાંધી દઉં. હવે આ મિક્સ કરી નાખીશ બધું. આમાં હું છે ને રીલ બનાવવાની છું. હું રીલ વધુ શું કામ બનાવું છું કે રસોઈમાં છે ને બહુ જાજી વાર ઊભું રહેવું પડે છે. તો હું ઊભી રહી શકતી નથી. અને મને આ મારો બ્લોગ તો હું બનાવવાનો તો એ કંઈક તો હું રસોડામાં જો આ સરસ બન્યું છે. આ બની ગયા ને હાઈ ક્લાસ. હવે આ બી આમાં આમચૂર પાવડર નાખો ને એટલે સરસ ખટ મીઠા થઈ જાય હાઈ ક્લાસ. લીંબુ ન નીચો હોય, આમચૂર પાવડર હોય કોરો. આ થઈ ગયું તૈયાર. સૂકી ભાજી થઈ ગઈ. હવે રોટલીનો લોટ બાંધીને બતાવું છું. જો આ લોટ મેં બાંધ્યો છે. હવે આજે સૂકી ભાજી કરી છે, દૂધી બટેકાનું શાક કર્યું છે, દાળ કરી છે, ભાત કર્યા છે અને બી તળી છે, મરચાં તળ્યા. અમે જમવામાં કેટલા જણા છે ખબર છે? 3 છોકરા. 3 છોકરા છે અને અમે સાસુ વહુ છે 5 જણા. જો આ રોટલી લોટ બાંધ્યો છે. હવે રોટલી કરી નાખીશ. 2-3 રોટલી કરી નાખીશ. અને સૂકી ભાજી તો કરીને બતાવ્યું. હવે હું સૌ કરીને બતાવીશ આગળ. હાલો છોકરાઓ, મધર્સ બ્લોગમાં બા તરફથી બધાને મારા જે સબસ્ક્રાઈબર જેને મને કરેલું હોય ને બધાને મારા તરફથી આશીર્વાદ. છોકરા હું કંઈક બ્લોગ હમણાં નથી ઓછો બનાવું છું. સંજોગો એવા છે કે એમાં અહીં હતા નહીં. પાછા છોકરાઓની પરીક્ષા, 3 છોકરાઓ ભણે છે. એ જ મારો વિડીયો મને બનાવી દે છે ને એટલે એવા સંજોગોના હિસાબે હું વિડીયો ઓછો બનાવી શકું છું. અને રીલ પછી અનુકૂળ એવું આવે ને ત્યાં હું રીલ બનાવું છું. તો આજે મેં જો વિડીયો બનાવ્યો છે તો આજે મેં સૂકી ભાજી કરી છે. આ સૂકી ભાજી છે. આજે કોઈને ઉપવાસ એકટાણા નથી. આ રોટલી બનાવી છે. આ સૂકી ભાજી, આ રોટલી, આ મરચાં તળેલા. સૂકી ભાજી યારે બા માટે બાને હોય જ મરચાં. અને આ છે જો આ પોપૈયું છે, ઝાડ ચીવડી પાકેલી સરસ. અને આ વેફર છે પતરી, ઘરે બનાવેલી છે. મેં ગયા વર્ષે બનાવી હતી. એના બી અને આ મૂળા છે. અને આ છાશ છે. પણ આમાં મેં રસોઈ બનાવી છે. એ મેં બનાવી છે, બતાવી છે. પણ કોઈના જ ફરાળ નથી. આજે બુધવાર છે. બુધવાર છે ને છોકરાઓ કેટલાની તારીખ છે? આજે કેટલાની તારીખ છે? આજે 3 તારીખ છે ને બુધવાર છે. 3 તારીખ ને બુધવાર. અમે ગઈ 4 તારીખે અમે જામનગર નીકળ્યા હતા. ગયા મહિને 4 તારીખે અમે જામનગર હતા. તો છોકરાઓને 11 તારીખે પરીક્ષા હતી. એટલે બેયની કોલેજની પરીક્ષા હતી. એટલે પછી આજે મેં વિડીયો બનાવ્યો. અને જો તમને ખબર તો આ મીઠાઈ મેં આ પાક બનાવ્યો હતો. આ છોકરાઓ રોજ ખાય છે. આ પાક મેં બનાવ્યો હતો. અને જો આ રસોઈ તમે ન માન, તમારે આટલી રસોઈ ન હોય. જો આ દાળ બનાવી છે ને, આ દાળ બનાવી છે, ભાભીએ બનાવી છે.
અમારે એક રસોઈ કોઈ દી હોતી જ નથી. જમવામાં કોઈ દી અમે ખાવા પીવામાં લોક આ દૂધી બટેકાનું શાક છે, આ ભાભીએ બનાવ્યું છે, આ મેં બનાવ્યું ને એ તમને બતાવ્યું છે. ઘણા છે ને જમવામાં બે જ વસ્તુ હોય, ત્રીજી ન હોય. આ ભાત છે 2 જણાના, આ સૂકી ભાજી છોકરાઓ ખાવાના છે એટલે પછી મેં સૂકી ભાજી બનાવી છે. અને આ જો મારો મોટો સન છે ને, જો હું તમને બતાવું, આ જો આ મારો મોટો સન છે, એ આ ગાજર છે, પછી બીટ છે, અને ગાજર, બીટ અને કાકડી અને બીજી 2-3 વસ્તુ છે આમાં. એ બધાનું કટકા કરી ધોઈ અને એ ગ્રાઇન્ડરમાં પીસતા નથી, આવડા કટકા કરીને આખો જગ ભરી રાખે. આ જો આખો જગ આ ગ્રાઇન્ડરમાં પીસેલું નથી, પણ આવા કટકા કરેલો જગ ભરીને આનું પાણી ભરી રાખે. આ પાણી રોજ ગ્લાસે પીએ છે. આ પાણી આમાં બીટ છે, ગાજર છે અને કાકડી 3 વસ્તુ છે, એટલે એનું પાણી દરરોજ પીએ છે. જો આ જગમાં ખાસ બનાવડાવ્યું છે, આ દરરોજ એ પીએ, એક જ પીએ છે પણ એને ભાવે છે. અને અમે જ્યુસ બનાવીને પી. તો જો આજે મેં આ થાળી બનાવી છે. મારી થાળી સારી લાગી હોય તો બા તો બહુ જૂના ને જાણીતા છે, હું વખતથી વિડીયો બનાવું છું, તો મારો સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો. અને મારા બધા જૂના સબસ્ક્રાઈબર છે ને વિનંતી કરું છું કે મને શેર મારો વિડીયો કરજો ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને કરાવજો. અને મારો વિડીયો ખાસ જોજો બેસી. અને અટાણે જે આધુનિકો એ પ્રમાણે વિડીયો નથી બનાવતી, હું મારી રીતે બનાવું છું વિડીયો. એટલે એમાં અટાણે બધી પ્રોફેશનલ રીતે જે વિડીયો બનાવે છે હું નથી બનાવતી. હું મારી રીતે મનનો કોડ આવે છે ને ગામડાની રીતે હું વિડીયો બનાવીને મૂકું છું, કાંઈ પણ ઓલા કર્યા વગરનો. તો મારો આ વિડીયો સારો લાગ્યો હોય ને મારી રસોઈ સારી લાગી હોય સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને મારી રીલ બનાવીને મૂકીશ શુક્રવારે, તો જોજો. બાય બચો. હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી મારા બધા સબસ્ક્રાઈબરને યાદી અને બધા સબસ્ક્રાઈબરને આશીર્વાદ. અને છોકરાઓ, મેં આજે રીલ બનાવી છે અને બ્લોગે બનાવ્યો છે, બ્લોગ નાખવાની છું આજે બુધવાર છે, આજે ગુરુવાર છે અને આજે 4 તારીખ છે અને ગુરુવારના 4 તારીખ છે આજે. તો આજે મેં રીલ બનાવી છે, કાલે હું રીલ નાખીશ શુક્રવાર મારી, અને આજે બ્લોગ નાખીશ. તો મારું બ્લોગના રીલ ખાસ જોજો. બાય બચો, બધાને આશીર્વાદ.